હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ધોરણ 11 સાયન્સ પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, જેના જેડબલઈ નીટના આ ટેબલ ટોપ લેક્ચર 7 TTL 7માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ TTL લેક્ચર એટલે કે ટેબલ ટોપ લેક્ચર 6, જેમાં આપણે વાન્ડરવાલ્સ બળો અને સહસંયોજક બંધના 3 પરિબળો વિશે અભ્યાસ કરેલો. એ 3 પરિબળોમાં બંધ લંબાઈ, બંધ કોણ અને બંધ ઉર્જાનો સમાવેશ થાય છે એવું પણ આપણે જાણેલું. અને જે પૈકી બંધ લંબાઈને અસર કરનારા પરિબળો વિશે આપણે અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં આપણે બંધ કોણ અને બંધ ઉર્જાને અસર કરનારા પરિબળો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન અને આણ્વીય રચના માટે આ લાસ્ટ TTL લેક્ચર છે. તો શરૂ કરીએ. બંધ કોણને અસર કરનારા પરિબળો. એમાં સ્મોલ a કરીને લખ્યું છે કે બંધ કોણ ચલે છે બંધ સંખ્યા. જેમ કે સિંગલ બોન્ડ છે તો બંધ કોણ 109 ડિગ્રી 28 કળા છે. ડબલ બોન્ડ છે તો બંધ કોણ વધીને 120 ડિગ્રી થયો. અને ટ્રિપલ બોન્ડ છે તો બંધ કોણ 180 ડિગ્રી થયો. આપણી માટે આ ઉદાહરણો અનુક્રમે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન પ્રકારના છે. આ ટ્રિપલ બોન્ડ છે. એટલે ફરીથી જોઈ લઈએ. બંધ ક્રમાંક 1 છે, બંધ ક્રમાંક 2 છે, બંધ ક્રમાંક 3 છે. તો બંધ ક્રમાંક વધે છે એટલે કે બંધ સંખ્યા વધે છે, તેમ બંધ કોણનું મૂલ્ય પણ વધે છે. બીજા નંબરે છે સંકરણ. સંકરણમાં સૌથી પહેલી બાબત દર્શાવેલી છે કે સમાન સંકરણ અને મધ્યસ્થ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જુદી જુદી હોય ત્યારે. સંકરણ ખરું, પણ જો સંકરણ સરખું હોય પરંતુ મધ્યસ્થ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જુદી જુદી હોય ત્યારે બંધ કોણ ચલે છે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અર્થ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેમ વધુ તેમ બંધ કોણનું મૂલ્ય ઓછું. દાખલા તરીકે CH4, જેમાં કાર્બન પરમાણુનું સંકરણ sp3 છે. એવી જ રીતે કાર્બનનો પડોશી તત્વ કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, આ ત્રણે ત્રણ એક જ આવર્તના તત્વો છે. ફરીથી, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, આ 3 તત્વો બીજા આવર્તના તત્વો છે, આવર્ત નંબર 2. તો બીજા આવર્તના આ 3 તત્વો જે છે એ હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે ત્યારે સમાન સંકરણ sp3 જ દર્શાવે છે. પરંતુ કાર્બન sp3 સંકરણ દર્શાવે ત્યારે કાર્બન પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતો નથી. નાઇટ્રોજન sp3 સંકરણ દર્શાવે ત્યારે નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે ઓક્સિજન sp3 સંકરણ દર્શાવે ત્યારે ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો આ સ્થિતિમાં સંકરણ સમાન છે પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, તો કાર્બન પાસે 0, નાઇટ્રોજન પાસે 1, ઓક્સિજન પાસે 2. તો આ સ્થિતિમાં મિથેન અણુની અંદર હાઇડ્રોજન બોન્ડ કાર્બન બોન્ડ હાઇડ્રોજન બંધ કોણ 109 ડિગ્રી 28 કળા હોય છે. એમોનિયા NH3, એમાં હાઇડ્રોજન બોન્ડ નાઇટ્રોજન બોન્ડ હાઇડ્રોજન, આ બંધ કોણ 160 ડિગ્રી છે. જ્યારે પાણી, એમાં હાઇડ્રોજન બોન્ડ ઓક્સિજન બોન્ડ હાઇડ્રોજન, પાણી કે જેનો મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, તો હાઇડ્રોજન બોન્ડ ઓક્સિજન બોન્ડ હાઇડ્રોજન, એ બંધ કોણનું મૂલ્ય 104.5 ડિગ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે છે એમ બંધ કોણનું મૂલ્ય ઘટે છે. એટલે લખ્યું છે સમાન સંકરણ હોય, મધ્યસ્થ પરમાણુ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સંકરણ sp3 જે સમાન છે, તો સમાન સંકરણ હોય ત્યારે મધ્યસ્થ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જુદી જુદી હોય. એ સ્થિતિમાં બંધ કોણ ચલે છે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, જે આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. એમાં બીજા નંબરે કે સમાન સંકરણ
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ સમાન પરંતુ મધ્યસ્થ પરમાણુ જુદા જુદા હોય. ફરીથી, સમાન સંકરણ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ સમાન હોય પરંતુ મધ્યસ્થ પરમાણુ જુદા જુદા હોય ત્યારે બંધકોણનું મૂલ્ય એ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે સમૂહ 15 ના તત્વો છે. સમૂહ 15 એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. સમૂહ 15 ના તત્વો છે. તો સમૂહ 15 ના તત્વો એ હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રાઇડ બનાવે ત્યારે NH3, PH3 અને ASH3 આવા 3 હાઇડ્રાઇડ બને છે. પરંતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ તત્વોની વિદ્યુત ઋણતા ઘટતી જાય. એટલે લખ્યું છે NH3, PH3, ASH3 અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મની સંખ્યા નાઇટ્રોજન પાસે પણ 1 હોય, ફોસ્ફરસ પાસે પણ 1 હોય અને આર્સેનિક પાસે પણ 1 જ હોય. કારણ કે સમાન એક જ સમૂહના તત્વો છે એટલે સમાન સમૂહના તત્વો છે અને સમાન સંયોજક સ્થિતિ છે. NH3 છે તો એવી રીતે અહીંયા પણ 3 હાઇડ્રોજન, અહીંયા પણ 3 હાઇડ્રોજન. તો એ સ્થિતિમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ સમાન હોય. તો લખ્યું છે સમાન સંકરણ. હવે એમોનિયામાં નાઇટ્રોજનનું સંકરણ sp3 હોય તો PH3 માં ફોસ્ફરસ અને ASH3 માં આર્સેનિક નું સંકરણ પણ sp3 જ હોય. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ બધા પાસે 1 1 જ છે. એટલે સંકરણ sp3 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 1. પણ એ સ્થિતિમાં બંધકોણ તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તો બંધકોણ 160 ડિગ્રી છે. નાઇટ્રોજનની સાપેક્ષે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા ઓછી છે તો બંધકોણ ઘટ્યો 93 ડિગ્રી થયો. ફોસ્ફરસની સાપેક્ષે આર્સેનિકની વિદ્યુત ઋણતા ઘટે છે માટે બંધકોણ પણ ઘટે છે. 93 ડિગ્રી છે, અહીંયા 91 ડિગ્રી થાય છે. તો લખ્યું છે કે વિદ્યુત ઋણતા ડાબીથી જમણી તરફ જાઓ એટલે કે એમોનિયાથી ફોસ્ફિનથી આર્સિન તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા અનુક્રમે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એની ઘટે છે અને માટે બંધકોણ ઘટે છે. ત્રીજા નંબરે સમાન સંકરણ, મધ્યસ્થ પરમાણુ પણ સમાન, બંધિત પરમાણુ જુદા જુદા હોય. હવે જો સમાન સંકરણ હોય, મધ્યસ્થ પરમાણુ પણ સમાન હોય પરંતુ બંધિત પરમાણુ જુદા જુદા હોય એ સ્થિતિમાં બંધકોણ ચલે છે 1 બંધિત પરમાણુની વિદ્યુત ઋણતા તેમજ બંધકોણ ચલે છે બંધિત પરમાણુનું કદ. જો અહીંયા લખ્યું છે બંધકોણ ચલે છે 1 બંધિત પરમાણુની વિદ્યુત ઋણતા એટલે બંધિત પરમાણુની વિદ્યુત ઋણતા અને બંધકોણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે બંધકોણ અને બંધિત પરમાણુનું કદ એકબીજાના સમપ્રમાણમાં છે. એના માટે આપણે ઉદાહરણથી ચર્ચા કરીએ. સમાન સંકરણ એટલે સંકરણ sp3. સૂત્ર તમે જોઈ લો, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન જ છે એટલે મધ્યસ્થ પરમાણુ પણ સમાન. હવે F2O લઈએ, Cl2O લઈએ અને Br2O લઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એ બંધિત પરમાણુ થશે. તો બંધિત પરમાણુ જુદા જુદા હોય તો અહીંયા બંધિત પરમાણુ F2 છે, અહીંયા બંધિત પરમાણુ ક્લોરિન છે Cl2 અને અહીંયા Br2 છે. તો તમે જોઈ શકો છો કે બંધિત પરમાણુની વિદ્યુત ઋણતા તો સૌથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ ફ્લોરિન હોય. તો વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે તો બંધકોણ સાપેક્ષમાં ઓછો 105 ડિગ્રી. ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી એટલે F2 થી ક્લોરિનની વિદ્યુત ઋણતા ઘટી તો વિદ્યુત ઋણતા ઘટે તો બંધકોણ વધશે અને Br ની વિદ્યુત ઋણતા એનાથી પણ ઓછી એટલે બંધકોણ એનાથી પણ વધારે. અથવા બંધકોણ ચલે છે બંધિત પરમાણુનું કદ તો ફ્લોરિનના કદની સાપેક્ષે ક્લોરિનનું કદ વધારે છે. તો ફ્લોરિનના કદની સાપેક્ષે ક્લોરિનનું કદ વધારે છે એટલે બંધકોણ વધ્યો. ક્લોરિનના કદની સાપેક્ષે બ્રોમિનનું કદ વધારે છે એટલે પણ બંધકોણ વધ્યો. તો અહીં ઉપરથી નીચેની દિશામાં એટલે કે F2O, Cl2 અને Br2O એવી રીતે ઉપરથી નીચેની દિશામાં બંધિત પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે છે અને વિદ્યુત ઋણતા ઘટે તો પણ બંધકોણ વધે. એવી રીતે બંધિત પરમાણુનું કદ વધે છે તો બંધિત પરમાણુનું કદ વધશે એ પ્રમાણે પણ બંધકોણ વધશે. એટલે અહીં લખ્યું છે કે બંધકોણ વધે છે. વિદ્યાર્થી મિત્રો, 3 પરિબળો અથવા 3 લાક્ષણિકતાઓ બંધ લંબાઈ, બંધ કોણ અને બંધ ઉર્જા. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ બંધ ઉર્જાને અસર કરનારા પરિબળો.
એમાં સ્મોલ એ કરીને લખ્યું છે વિદ્યુત ઋણતાનો તફાવત. બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવત અને બંધ ઉર્જા વચ્ચેનો સંબંધ આ પ્રમાણે છે કે બંધ ઉર્જા ચલે છે બંધથી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત, જેને ડેલ્ટા EN કહેવાય. ઇલેક્ટ્રોનેગેટિવિટી, ડેલ્ટા એટલે તફાવત. દાખલા તરીકે HF ગ્રેટર દેન HCl ગ્રેટર દેન HBr ગ્રેટર દેન HI, તો HF ની બંધ ઉર્જા સૌથી વધારે છે, HI ની બંધ ઉર્જા સૌથી ઓછી છે. એનો અર્થ એવો થાય કે જલીય દ્રાવણમાં HI નું વિયોજન ખૂબ જ સરળતાથી થાય અને HF નું વિયોજન સરળતાથી થશે નહીં. બી, બંધ ક્રમ. તો બંધ ઉર્જા ચલે છે બંધ ક્રમાંક. જેમ બંધ ક્રમાંક વધુ એમ બંધ ઉર્જા વધુ. દાખલા તરીકે C બોન્ડ C, સિંગલ બોન્ડ આલ્કેન, તો બંધ ઉર્જાનું મૂલ્ય 79 કિલો કેલરી પ્રતિ મોલમાં છે. આ બધા C ડબલ બોન્ડ C, આલ્કિનમાં C ડબલ બોન્ડ C હોય તો બંધ ઉર્જા 143.3 કિલો કેલરી પ્રતિ મોલ છે. અને C ટ્રિપલ બોન્ડ C તો બંધ ઉર્જા 199 કિલો કેલરી પ્રતિ મોલ છે. તો બંધ ક્રમાંક સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ છે, તો બંધ ક્રમાંક વધે છે તેમ બંધ ઉર્જાનું મૂલ્ય વધે છે. બંધ ઉર્જાને અસર કરનારા પરિબળોમાં ત્રીજા નંબરે એટલે સ્મોલ c તરીકે આપણે દર્શાવ્યું છે પરમાણુનું કદ. તો બંધ ઉર્જા અને પરમાણુ કદ એની વચ્ચેનો સંબંધ એકબીજાનો વ્યસ્ત છે. બંધ ઉર્જા ચલે છે 1 પરમાણુ કદ. જેમ પરમાણુ કદ વધુ તેમ બંધ ઉર્જા ઓછી અને જેમ પરમાણુ કદ ઓછું તેમ બંધ ઉર્જા વધારે. દાખલા તરીકે સમાન બંધ સંખ્યા છે C ટ્રિપલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ N અને N ટ્રિપલ બોન્ડ N. તો C ટ્રિપલ બોન્ડ C કાર્બન પરમાણુનું કદ, તો તમે જોઈ શકો છો કાર્બન પરમાણુનું કદ એ નાઇટ્રોજન પરમાણુના કદથી મોટું હોય, કારણ કે કાર્બન નાઇટ્રોજન એક જ આવર્તના તત્વો છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ પરમાણુનું કદ ઘટે, તો એ સ્થિતિમાં કાર્બનનું કદ મોટું હશે, નાઇટ્રોજનનું કદ નાનું હશે. તો કાર્બનનું કદ મોટું છે, પરમાણુ કદ મોટું છે, તો બંધ ઉર્જા ઓછી હશે, એટલે C ટ્રિપલ બોન્ડ C બંધ ઉર્જાનું મૂલ્ય ઓછું છે. હવે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. અહીંયા બંધ સંખ્યા સમાન જ છે, 3 બંધ. તો જોઈ શકાય છે કે કાર્બન અને નાઇટ્રોજન પૈકી નાઇટ્રોજનનું કદ એ ઘટ્યું કહેવાય, કારણ કે અહીં કાર્બન છે એની બદલે નાઇટ્રોજન આવ્યું છે. તો નાઇટ્રોજનનું કદ એ કાર્બન કરતાં ઓછું છે એટલે પરમાણુ કદ ઘટ્યું તો બંધ ઉર્જા વધી, એટલે કાર્બન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ છે એની બંધ ઉર્જા એ કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડની સાપેક્ષે વધુ છે. અને હવે આ કાર્બનના સ્થાને પણ નાઇટ્રોજન લઈએ તો બંને નાઇટ્રોજન છે, પરમાણુનું કદ હજુ ઘટ્યું કહેવાય અને એ સ્થિતિમાં નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, તો બંધ ઉર્જાનું મૂલ્ય એ સૌથી વધુ થશે. અપવાદ લખ્યું છે કે હેલોજન તત્વોના કિસ્સામાં ક્લોરીન બંધ ઉર્જાનું મૂલ્ય વધારે છે. સાપેક્ષમાં બ્રોમિન બંધ ઉર્જા કરતાં ક્લોરીન બંધ ઉર્જાનું મૂલ્ય વધારે છે. ફ્લોરિન બંધ ઉર્જાનું મૂલ્ય એ એના કરતાં ઓછું છે. અને આયોડિન બંધ ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું છે. અહીં આયોડિનનું કદ સૌથી મોટું છે એટલે બંધ ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું બરોબર છે. પણ F પરમાણુ સૌથી કદમાં નાનો હોવા છતાં તેની બંધ ઉર્જાનું મૂલ્ય સૌથી મોટું નથી. ફ્લોરિનની બંધ ઉર્જા ફ્લોરિન બંધ ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું હોવાનું કારણ કે ફ્લોરિન કદમાં નાના છે એટલે ફ્લોરિન પરમાણુ એકબીજાની વધારે નજીક હશે, પરંતુ ફ્લોરિન પરમાણુ એકબીજાની વધારે નજીક હોય એ સ્થિતિમાં પ્રત્યેક ફ્લોરિન પાસે આવા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જે અબંધકારક ઇલેક્ટ્રોન એ સાપેક્ષમાં વધારે નજીકના અંતરે હોવાથી એકબીજાથી ખૂબ જ વધુ પ્રમાણમાં અપાકર્ષણ અનુભવે છે. અને એ અપાકર્ષણ અનુભવવાને કારણે આ બંધ ખૂબ જ સરળતાથી તૂટે છે. એટલે કહી શકાય કે અહીં ફ્લોરિન પરમાણુનું કદ સાપેક્ષમાં ઘણું નાનું છે, એટલે કદ નાનું હોવાથી બંધ ઉર્જા ઊંચી હોવી જોઈએ, પરંતુ બંધ ઉર્જા ઊંચી નથી, કારણ કે અતિ ઓછા અંતરે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ પાછી વધારે સંખ્યામાં છે. જેમ કે અહીંયા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા પણ 3 છે, એટલે વધુ સંખ્યાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ સાપેક્ષમાં ઘણા નજીકના અંતરે હોય ત્યારે અપાકર્ષણ મહત્તમ હશે અને તેથી તે બંધ સરળતાથી તૂટશે, એટલે બંધ ઉર્જા એ સાપેક્ષમાં ઓછી હોય છે. પછી ડી, બંધની ધ્રુવીયતા. તો બંધ ઉર્જા ચલે છે બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતા જેટલી વધુ તેટલી બંધ ઉર્જા પણ વધુ.
જેને આપણે ઉદાહરણ જે છે એને એ મુજબ સમજી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે H બોન્ડ F બંધની ધ્રુવીયતા એ સૌથી વધારે થાય, કારણ કે ફ્લોરિનની વિદ્યુતણુતા વધારે એટલે બંધની ધ્રુવીયતા વધારે હશે. HClની બંધની ધ્રુવીયતા સાપેક્ષમાં ઓછી થાય, તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે બંધ ઉર્જા ચલે છે બંધની ધ્રુવીયતા. તો HFમાં બંધની ધ્રુવીયતા વધારે હશે, તો HFની બંધ ઉર્જા પણ વધારે છે. HI એમાં બંધની ધ્રુવીયતા ઓછી છે, તો સામે બંધ ઉર્જા પણ ઓછી છે. E એટલે 5મા નંબરનું પરિબળ સંસ્પંદન. સંસ્પંદનને લીધે બંધ ઉર્જા વધે છે. દાખલા તરીકે બેન્ઝીનના સંસ્પંદનને લીધે C બોન્ડ C બંધ ઉર્જા વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીનમાં સંસ્પંદનને લીધે C બોન્ડ C બંધ ઉર્જાનું મૂલ્ય વધુ છે. એનો અભ્યાસ તમે 11 સાયન્સમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર કરેલો જ છે. F સંકરણ. તો બંધ ઉર્જા ચલે છે સંકરણમાં S ગુણધર્મ. S ગુણધર્મ વિશે આપણે આ ચેપ્ટરની અંદર જ ભણ્યા છીએ. S કેરેક્ટર એ બંધ લંબાઈને અસર કરનારા પરિબળોમાં પણ આવેલું છે. એટલે કે આપણે એ વખતે TTL 6માં ભણ્યા છીએ કે બંધ લંબાઈ ચલે છે 1 સંકરણમાં S કક્ષકનો હિસ્સો અથવા S કેરેક્ટર, પણ એ બંધ લંબાઈ ચલે છે 1 S કેરેક્ટર. અહીં બંધ ઉર્જા ચલે છે સંકરણમાં S ગુણધર્મ એટલે કે S કેરેક્ટર. દાખલા તરીકે બંધ ઉર્જાનો ક્રમ વિચારીએ તો SP સંકરણ હોય ત્યારે S કેરેક્ટર 50% હોય, sp2 સંકરણ હોય ત્યારે S કેરેક્ટર 33.33% હોય. આ કેવી રીતે હોય, આ બધી જ બાબતો આપણે TTL 6માં સમજાવેલી છે. S કેરેક્ટર કેવી રીતે શું થાય. એવી રીતે sp3 સંકરણ હોય ત્યારે S કેરેક્ટર 25% હોય. તો જેટલું S કેરેક્ટર વધુ, S ગુણધર્મ વધુ, એટલી બંધ ઉર્જા વધુ. તો કાર્બન કાર્બન sp સંકરણ ધરાવતું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ જો આપણને ખ્યાલ હોય કે કાર્બન કાર્બન sp સંકરણ ધરાવતો હોય તો એવી સ્થિતિમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, તો એ સ્થિતિમાં બંધ સંખ્યા પણ વધુ છે. તો આપણે એમ પણ કહી શકીએ કે બંધ સંખ્યા વધુ હોય એમ બંધ ઉર્જા પણ વધુ હોય. તો એનું સમાનાર્થી પણ આપણે વિચારી શકીએ આ ગુણધર્મને. તો sp સંકરણ 50% S ગુણધર્મ ધરાવે એટલે બંધ ઉર્જા સૌથી વધારે. sp2 સંકરણ ધરાવતા 2 કાર્બન અથવા તો 2 પરમાણુ, તો એમાં S ગુણધર્મ 33% છે, તો S ગુણધર્મ ઘટ્યો તો બંધ ઉર્જા ઘટશે. એવી રીતે અહીંયા S ગુણધર્મ 25% થયો એટલે બંધ ઉર્જા સાપેક્ષમાં સૌથી ઓછી હશે. સ્મોલ g તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એટલે બંધ ઉર્જાને અસર કરનારા પરિબળ તરીકે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો ત્યાં લખ્યું છે કે બંધ ઉર્જા ચલે છે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેમ વધુ એમ બંધ ઉર્જા ઓછી. આપણે અહીંયા FF તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ ખૂબ જ નજીકના અંતરે છે, એટલે અપાકર્ષણ સૌથી વધુ હોય માટે Fની બંધ ઉર્જા સૌથી ઓછી છે. બાકી આ જ વસ્તુ ક્લોરીન અને બ્રોમિનમાં પણ લાગુ પડે છે, પણ અંતર વધી જાય છે એટલે બંધ ઉર્જા ઉપર એની અસર થતી નથી. તો તમે જોઈ શકો છો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન, તો કાર્બન sp3 સંકરણ ધરાવતું હોય ને એમાં કાર્બન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા નથી. તો કાર્બન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 છે, સંકરણ sp3 છે. તો એ સ્થિતિમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એ સાપેક્ષમાં સૌથી ઓછી, તો બંધ ઉર્જા સૌથી વધારે. એવી રીતે N સિંગલ બોન્ડ N અને બીજા 2 બંધ કોઈ પણ પરમાણુ સાથે વિચારીએ તો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 જ છે. તો એવા સંજોગોમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન કરતાં નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન એની બંધ ઉર્જા ઘટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, બોન્ડ N, આ પદાર્થ હાઇડ્રોજન છે, એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો તમે જોઈ શકો છો કે અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જે છે એ કાર્બનની સાપેક્ષે વધી કહેવાય, અને તેથી C સિંગલ બોન્ડ C ની સાપેક્ષે N સિંગલ બોન્ડ N ની બંધ ઉર્જા ઘટી કહેવાય. એવી રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ H બોન્ડ O બોન્ડ O બોન્ડ H. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 છે,
તો આની સાપેક્ષે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધી. તો નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજનની સાપેક્ષે ઓ સિંગલ બોન્ડ ઓની બંધ ઉર્જા એ ઓછી હશે અને એવી રીતે એફ સિંગલ બોન્ડ એફની બંધ ઉર્જા સૌથી ઓછી હશે. એફ અને ઓ પરમાણુ પરના એફ અને ઓ પરમાણુના કદ નાના હોવાને લીધે બંધ ઉર્જા ઊંચી હોવી જોઈએ, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વધુ સંખ્યા બે પરમાણુ વચ્ચેનું અપાકર્ષણ વધારે છે, જેથી બંધ સરળતાથી તૂટે છે. જે આપણે અહીંયા F2માં સમજાવ્યું, આ એ જ સમજૂતી અહીંયા લખી છે કે ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુના કદ નાના છે. હવે કદ નાના હોય તો બંધ ઉર્જા વધુ હોવી જોઈએ. લખ્યું છે કદ નાના હોવાને લીધે બંધ ઉર્જા ઊંચી હોવી જોઈએ, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધુ છે. જેમ કે ફ્લોરિન પાસે મેં સમજાવ્યું એમ કે ફ્લોરિન બંને પરમાણુ પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા છે એટલે લખ્યું છે, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની વધુ સંખ્યા બે પરમાણુ વચ્ચેનું અપાકર્ષણ વધારે છે અને તેથી બંધ સરળતાથી તૂટે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર સાથે રાસાયણિક બંધન અને આણ્વીય રચના માટે JEE નીટના TTL લેક્ચર અહીં પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.